ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ એજીકો કોચિંગમાં। મિત્રો, તમારા માટે ખૂબ જ સારા સમાચાર લઈને આવ્યો છું। શિક્ષક ભરતી છે, ખાસ ધ્યાનમાં રાખજો। અંગ્રેજી અને ભૌતિકશાસ્ત્રના શિક્ષકો જોઈએ છે। દિવસ 15માં રજિસ્ટર પોસ્ટ રેડી કરવાની છે। ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરીમાંથી મંજૂરી મેળવી લીધેલી છે। મિત્રો, વિગતે જોઈએ તો ગુર્જર ભારતી દાહોદ સંચાલિત શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાળા, તાલુકો જિલ્લો દાહોદ, વિજ્ઞાન પ્રવાહ માટે મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદી કચેરીથી નાવાદા પ્રમાણપત્ર એટલે કે એનઓસી મળેલ છે। ક્રમ નંબર 1, એમનો જે પત્ર ક્રમાંક છે એ લખેલો છે। જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક। રોસ્ટર ક્રમ છે 3। જાતિ અનુસૂચિત જાતિ જનજાતિ એસટીમાં લેવાના છે। MA BEd કરેલું હોવું જોઈશે તથા ટેટ 2 પાસ હોવા જોઈશે અંગ્રેજી વિષયમાં। બીજો નંબરમાં છે બીજું એક એનઓસીનો નંબર લખેલો છે। જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક। રોસ્ટર ક્રમ છે 4। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ બક્ષી મંચમાં જોઈએ છે। MSc BEd ટેટ 2 ભૌતિકશાસ્ત્ર વિષય। તો ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી 15 દિવસમાં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે। અધૂરી વિગતવાળી, કુરિયરવાળી તેમજ સાદી ટપાલથી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે। સંસ્થાના નીતિ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે। નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં 24 કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે। નિમણૂક થયેલ ઉમેદવારને સરકારશ્રીના નિયમ મુજબ 5 વર્ષ સુધી ફિક્સ પગાર મળશે। સંસ્થાએ નક્કી કરેલ યુનિફોર્મ પહેરવાનો રહેશે। ઉમેદવાર કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અરજી મોકલવાનું સરનામું છે મેનેજિંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ, મનોરથ બંગલો, ગીત નંદન એપાર્ટમેન્ટની સામે, ગોવિંદનગર દાહોદ, તાલુકો જિલ્લો દાહોદ 389 151। તો લાયકાત ધરાવતા મિત્રો જરૂરથી આમાં સંપર્ક કરી શકો છો। તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો। બસ એ જ આભાર સાથે જય હિન્દ, જય ભારત।